પોતાની માંગણીઓને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું। તારીખ 2 સપ્ટેમ્બરના રોજ ઓલ ગુજરાત આશા વર્કર સશક્ત સંગઠન દ્વારા રાજ્યભરના આશા વર્કરોની સમસ્યા અને વાજબી હક માટે સરકારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવાયું છે કે આશા વર્કરોને જન નિયંત્રણ, રસીકરણ, માતા શિશુ આરોગ્ય સેવાઓ સહિતની અગત્યની જવાબદારીઓ સોંપવામાં આવી છે, પરંતુ લાંબા સમયથી સરકાર દ્વારા તેમનો યોગ્ય ભથ્થું તેમજ અન્ય સગવડો પૂરા પાડવામાં આવી નથી। 2021-2024 દરમિયાન આશા વર્કરોને ફક્ત ₹200 પ્રતિ મહિનો વધારાનું ભથ્થું આપવામાં આવ્યું છે, જે પૂરતું નથી। વર્કરો દ્વારા ડિમાન્ડ કરવામાં આવી છે કે સરકાર તુરંત જ આશા વર્કરોના મજૂરી ભથ્થામાં વધારો કરી કાયમી કર્મચારીનો દરજ્જો આપવો જોઈએ। આ ઉપરાંત આવેદનપત્રમાં આશા વર્કરોને PF, EI, ગ્રેજ્યુએટી, માતૃત્વ રજા તથા નિવૃત્તિ પેન્શન જેવી સગવડો પણ ઉપલબ્ધ કરાવવા માંગ કરવામાં આવી છે। આશા વર્કરોના જણાવ્યા મુજબ રાજ્યમાં 48,000થી વધુ બહેનો આરોગ્ય સેવામાં રાત દિવસ સેવા આપી રહી છે, છતાં તેમનો પૂરતો હક આપવામાં આવતો નથી। આ અંગે સંગઠન દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો સરકાર તાત્કાલિક સકારાત્મક નિર્ણય નહીં કરે તો આશા વર્કરો રાજ્યવ્યાપી આંદોલનનો માર્ગ અપનાવશે। આવેદનપત્ર આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ આરોગ્ય મંત્રાલય સુધી પહોંચાડવામાં આવ્યું છે। રિપોર્ટર ભરતસિંહ મોખા સાથે કેમેરામેન ખુમાનસિંહ જાડેજા। જે આશા બહેનો છે એની જે વ્યથા છે, એમની જે પ્રોબ્લેમ છે, એના માટે અમે એમને જાહેર ટેકો આપીએ છીએ, એમની લડતને અમે સમર્થન આપીએ છીએ અને સરકારને જે આંધળી, બેરી અને ગુંગી જે સરકાર 30 વર્ષથી ચાલી રહી છે અને અહીંયા 20 વર્ષથી જે બહેનો 500 રૂપિયાથી માંડીને આજ માંડ 2000 રૂપિયા વેતન, એટલે સારી થાળી જમવા જાઓ, સારી થાળી જમવા જાઓ તો પણ 2000 રૂપિયા થઈ જાય છે। આવામાં આ બહેનો તડકામાં, વરસાદમાં, શરદીમાં, કોરોનાની કામગીરી હોય, મેલેરિયાની હોય, ટીબીની હોય, સગર્ભા માતાની હોય, આવા અનેક કામો, એવેટ કામગીરી હોય, એ સર્વે સંપૂર્ણ કરવા માટે આ બહેનો જતી હોય છે। ગુજરાત સરકારનો માનદ વેતન અનસ્કિલ્ડ માટે પણ 500 રૂપિયા છે, તો પછી આ બહેનોને કઈ રીતે 2000 રૂપિયામાં સરકાર મજૂરી કરાવે છે એ જોવાનું રહ્યું। આ સરકાર એક રીતે જોવા જઈએ તો અંગ્રેજો કરતાં પણ ખતરનાક છે। જ્યારે કોરોના કાળમાં માણસોના એક બાજુ જીવ જઈ રહ્યા હતા અને આ બહેનો કોરોનામાં કામ કરી રહી હતી તમામ, હવે તો બહેનોને વધારામાં જે પશુ છે, પશુમાં લંપી વાયરસ આવ્યો છે તો લંપીનું સર્વે કરવાનું પણ એમને આપી દીધું છે। આટલી બધી કામગીરી કરતા હોવા છતાં એમને માત્ર ને માત્ર 2000 રૂપિયા જ વેતન મળે તો આ ક્યાંનું ન્યાય છે? પછી આ નારી સશક્તિકરણ ક્યાંનું છે? આ મહિલાને ક્યાંથી આગળ આવવાની વાત છે? આ મહિલાઓનો 100% શોષણ છે। અમારી સરકારને રજૂઆત છે કે આ બહેનોનો કાંઈ નહીં તો માનદ વેતન પ્રમાણે તો થવું જ જોઈએ। મેક્સિમમ તો આમનો 20 થી 25 હજાર પગાર હોવો જોઈએ એમની કામગીરી પ્રમાણે, પણ કાંઈ નહીં તોય પણ અમને માનદ વેતન પ્રમાણે તો પેમેન્ટ મળવું જ જોઈએ। આ અમારી માંગણી છે, આ અમારું સમર્થન છે। જય હિન્દ, જય ભારત।